વાવથરાદના જાણંદી ગામે સગા ભાઈની કુહાડીના ઘા મારી નૃશંસ હત્યા કર્યા બાદ લાશ સળગાવી નાખવાના ચકચારી કેસમાં કોર્ટે મુખ્ય આરોપીઓ સરદારસિંહ અને ધૂળીબેનને આજીવન કેદની સજા ફટકારી છે। થરાદ તાલુકાના જાણંદી ગામે બનેલી અત્યંત ચકચારી અને કંપાવનારી હત્યાની ઘટનામાં નામદાર કોર્ટે મોટો અને મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો છે। ઊંઘતી અવસ્થામાં શિવરામભાઈ નામના ઈસમની કુહાડીના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને જીરાના ખેતરમાં સળગાવી દેવાયો હતો અને ત્યારબાદ તેના હાડકાં નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર કેસ કોઈ પ્રત્યક્ષદર્શી વગર માત્ર સંજોગોજન્ય પુરાવાઓ પર આધારિત હતો, પરંતુ સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ સંજોગોજન્ય પુરાવાઓ કોર્ટ સમક્ષ મજબૂત રીતે સાબિત થયા હતા। પુરાવાના આધારે કોર્ટે મુખ્ય આરોપી સરદારસિંહ કાંજી અને ધૂળીબેનને આજીવન કેદની સજા તેમજ ₹10,000નો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપી દિલીપને 7 વર્ષની સખત કેદ અને ₹5,000ના દંડની સજા સંભળાવી છે। ક્રૂરતાપૂર્વક આચરેલા આ ગુનામાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ કડક ચુકાદાથી સમગ્ર પંથકમાં મોટો સન્નાટો વ્યાપી ગયો છે અને લોકોમાં ન્યાય પ્રણાલી પ્રત્યે વિશ્વાસ વધુ સુદૃઢ બન્યો છે। સાહેબ, થરાદના જાણંદી ગામે જે હત્યાનો બનાવ હતો, આજે સજા પડી છે આરોપીમાં, શું છે વાસ્તવિકતા? આ કેસની ટૂંકમાં હકીકત જોઈએ તો જાણંદી મુકામે શિવરામભાઈ કાંજીભાઈ, સવદાસ કાંજી અને અશોક કાંજી ત્રણેય સગા ભાઈ છે, જેમાં સવદાસ કાંજી આજરોજ જે આરોપીને સજા થઈ તે મરનાર શિવરામ અને અશોક ફરિયાદી હતો, પરંતુ અશોક ફરી ગયો હતો, પાછળથી હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યો હતો। બનાવના દિવસે આ શિવરામ ગુમ થઈ જાય છે। તેની જાણવા જોગતા સવદાસ કાંજી જે આરોપી છે એ જ આપે છે, પરંતુ પછીથી પાછળથી એ લગભગ 1 વીક બાદ એ આ ગુનાની કબૂલાત કરે છે અને આ શિવરામ જાણંદી મુકામે જાય છે। તેની મામી ધૂળીબેન જે આરોપી નંબર 2 છે તેને ત્યાં, અને ત્યાં રાત્રે આ ધૂળીબેન સવદાસને ફોન કરીને બોલાવે છે અને શિવરામ ઊંઘેલો હોય છે। એ વખતે આ સવદાસ કાંજી એને કુહાડી મારી તેની હત્યા કરી અને બાજુમાં એ લઈ જઈ જે જીરાની ડાંખળી પડી હોય છે એની અંદર લઈ જઈ અને એને સળગાવી મારવામાં આવે છે અને એ બરાબર સળગતો નથી એટલે એના હાડકાં લઈ અને નર્મદા કેનાલ મામી ગામના ખેતર પાસે નર્મદા કેનાલ જે પસાર થાય છે ત્યાં ફેંકી દેવામાં આવે છે, પરંતુ પાછળથી એ ગુનાની કબૂલાત કરે છે। આખો એવિડન્સ આ જે કેસ હતો એ કેસ પૂરો સર્કમટાશિયલ એવિડન્સ ઉપર હતો અને એના ઉપરથી આજરોજ નામદાર કોર્ટે આરોપી નંબર 1 સવદાસ કાંજી અને નંબર 2 ધૂળીબેનને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને ₹10,000નો દંડ ભરે તો વધુ 3 વર્ષની સજા ફરમાવેલ છે અને આરોપી નંબર 3 દિલીપને 7 વર્ષ પુરાવાનો નાશ કરવા માટે 7 વર્ષની સખત કેદની સજા અને ₹5,000 પ્રત્યેક આરોપીને દંડ ફરમાવેલ છે। સંજોગોજન્ય પુરાવાઓના આધારે કોર્ટે ફટકારેલી આ આકરામાં આકરી સજાના કારણે ગુનેગારોમાં કાયદાનો ભય સ્થાપિત થશે અને પીડિત પરિવારને આખરે ન્યાય મળ્યો છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।